મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે વિષય સાથે હું અહીં તમારી સાથે ઉપસ્થિત છું તે વિષય છે ઇન્ટ્રોડક્શન ટુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ, જેને ટૂંકમાં OOPS એમ કહેવામાં આવે છે. મિત્રો, કોમ્પ્યુટર ટેકનોલોજીમાં સતત થતા ફેરફારોના કારણે પ્રોગ્રામર અને ઉપયોગકર્તા એમ બંને માટે પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને કાર્ય કરવાની પ્રણાલિકા સતત બદલાતી રહે છે. અને આખરે આ બદલાવ જે છે તે પ્રોગ્રામર અને યુઝર એમ બંને માટે ફાયદાકારક હોય છે. કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રોગ્રામર જે બે વિચારસરણીનો ઉપયોગ કરે છે તેમાં એક છે ટોપ ડાઉન એપ્રોચ, જેને પરંપરાગત એપ્રોચ પણ કહેવામાં આવે છે, પરંપરાગત ખ્યાલ પણ કહેવામાં આવે છે, અને બીજો જે એપ્રોચ છે એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે કોઈ ભાષા જો શીખ્યા હોઈએ તો એ જૂના અભિગમ પ્રમાણે કામ કરતી ભાષા હોઈ શકે, પરંતુ વર્તમાન સમયમાં આપણે ઉપસ શબ્દનો ઉપયોગ કરીશું ત્યારે આ શબ્દનું આખું નામ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની દુનિયાને હકીકતની દુનિયા સાથે સાંકળતો આખો એક અભિગમ છે. એટલે ઉપસ એટલે સોફ્ટવેર જ્યાં અલગ અલગ પ્રોગ્રામને ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને કોડિંગ કરવામાં આવે છે. આગળની વાત કરું તમને તો અહીંયા કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે છે એન આલ્ગોરિધમ ઇઝ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. આલ્ગોરિધમ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, અને કોમ્પ્યુટર પ્રોગ્રામ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ફોર કોમ્પ્યુટર. કોમ્પ્યુટર પ્રોગ્રામ છે એ આવા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો ઘણો બધો ઇન્સ્ટ્રક્શનનો સમૂહ છે, અને એવરી કોમ્પ્યુટર પ્રોગ્રામ ઇઝ એન આલ્ગોરિધમ. કોઈ પણ પ્રોગ્રામ જે છે એને આલ્ગોરિધમ કહેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, the history of computer programming is a steady move away from machine-oriented views of programming towards concept of the metaphors that more closely affect the way in which we ourselves see and understand the world. પ્રોગ્રામિંગની, કોમ્પ્યુટર પ્રોગ્રામની જે હિસ્ટ્રી જે છે એ ખૂબ જ સ્થિર અને મશીન ઓરિએન્ટેડ વ્યૂ સાથે જોડાયેલી રહેલી છે, અને જે આપણા અભિગમ, આપણી દુનિયાને જોવાની પદ્ધતિને કોમ્પ્યુટર સાથે સાંકળવાનો પ્રયત્ન કરે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરીએ તો ત્રણ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ, there are three major families of language: machine level language, assembly level language અને higher level language. મશીન લેવલ લેંગ્વેજ જે છે એ કમ્પ્રાઇઝડ ઓફ 1 and 0. મશીન લેવલ લેંગ્વેજ હંમેશા 0 અને 1, જેને આપણે એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ કહીએ છીએ, આ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ જે છે એ કાં તો 0 અને 1 ની બનેલી હોય છે. ધ નેટિવ લેંગ્વેજ ઓફ ધ કોમ્પ્યુટર, કે જે કોમ્પ્યુટરની મશીન પોતાની નેટિવ લેંગ્વેજ છે. ડિફિકલ્ટ ટુ પ્રોગ્રામ, one misplaced 1 or 0 will cause the program to fail. આ ભાષામાં પ્રોગ્રામ લખવો એ ખૂબ જ અઘરો છે, અને જો તમે 0 અને 1 ને મિસપ્લેસ કરી દો તો તમારો આખો પ્રોગ્રામ જે છે તે નાશ પામી શકે છે. એટલે મશીન લેવલ લેંગ્વેજ જે છે એનો પ્રોગ્રામ હંમેશા 0 અને 1 થી બનેલો હોય. એસેમ્બલી લેવલ લેંગ્વેજની વાત કરીએ. એસેમ્બલી લેંગ્વેજીસ આર ધ સ્ટેપ ટુવર્ડ્સ ધ ઇઝીયર પ્રોગ્રામિંગ. એસેમ્બલી લેંગ્વેજ એ ઇઝીયર પ્રોગ્રામિંગની ભાષા છે. ઇઝીયર એટલે થોડીક સરળ છે. એસેમ્બલી લેંગ્વેજ are comprised the set of elemental commands which are tied to a specific processor. એસેમ્બલી લેંગ્વેજ જે છે એ કમાન્ડ્સનો સમૂહ છે કે જેને પ્રોસેસર સાથે સીધા સાંકળવામાં આવેલા હોય.
An assembly language code needs to be translated to machine language before the computer process it. કોમ્પ્યુટરને પ્રોસેસ કરવા માટે એનો આદેશ આપવા પહેલા આ જે એસેમ્બલી લેંગ્વેજના પ્રોગ્રામ્સ છે એને મશીન લેવલ લેંગ્વેજમાં ફેરવવા જરૂરી છે. ઉદાહરણ તરીકે એડ સો એન્ડ સો નંબર, આ બાઇનરી કોડ છે, બાઇનરી કોડ છે, એને ઉમેરવાનો, એકમાં બીજો ઉમેરવાનો, એવું અહીંયા એસેમ્બલી લેંગ્વેજનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. જ્યારે હાયર લેવલ લેંગ્વેજની વાત કરીએ મિત્રો, તો હાયર લેવલ લેંગ્વેજીસ represent a giant leap towards the easier programming. હાયર લેવલ લેંગ્વેજ છે એ ખૂબ જ મોટું પગલું છે કઈ બાબતનું? પ્રોગ્રામને ઇઝી બનાવવા માટે તરફ દોરી જતું એક બહુ મોટું કદમ છે. The syntax of higher level language is similar to English language. હાયર લેવલ લેંગ્વેજની જે ભાષા છે એ અંગ્રેજીના જેવી જ છે. ઉદાહરણ તરીકે ગ્રોસ પે ઇક્વલ ટુ બેઝ પે પ્લસ ઓવરટાઈમ પે. આમ તો જોવા જઈએ તો આ બધા વેરિયેબલ્સ છે, આ ઓપરેટર છે, અને અહીંયા પ્લસ ઓપરેટર છે, આ ઓપરેન્ડ્સ છે. અને ઇન્ટરપ્રિટર એક્ઝિક્યુટ્સ હાયર લેવલ લેંગ્વેજ વિધાઉટ કમ્પાઇલેશન. અને આ જે ઇન્ટરપ્રિટર હોય અથવા તો કમ્પાઇલર હોય તે આખા હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને લોઅર લેવલ લેંગ્વેજમાં ફેરવે છે. Historically, we could divide higher level language into two groups: a procedural language and object-oriented language. પરંપરાગત એપ્રોચ વાળી ભાષા અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વાળી ભાષા, આમ બે વિભાગોમાં વહેંચીએ છીએ. પ્રોસિજરલ લેંગ્વેજીસ, અર્લી હાઈ લેવલ લેંગ્વેજીસ આર ટિપિકલ કોલ્ડ પ્રોસિજરલ લેંગ્વેજીસ. જૂના જમાનામાં જે અથવા તો થોડાક સમય પહેલા જે હાયર લેવલ લેંગ્વેજ હતી જેને આપણે પ્રોસિજરલ લેંગ્વેજ કહેતા હતા. Procedural language are characterized by the sequential set of linear commands. Sequential એટલે લાઇન બાય લાઇન અનુસરવામાં આવતા કમાન્ડ્સનો સમૂહ છે. The focus of such languages is on the structure. જેનો મૂળભૂત આધાર એ સ્ટ્રક્ચર છે. દાખલા તરીકે સી, કોબોલ, ફોર્ટ્રાન, LISP, પર્લ, HTML, VB સ્ક્રિપ્ટ, આ બધી જે છે તે પ્રોસિજરલ લેંગ્વેજ છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, ફોકસ ઓન ધ OOPS લેંગ્વેજ ઇઝ નોટ અ સ્ટ્રક્ચર બટ ઓન ધ મોડેલિંગ ઓફ ધ ડેટા. OOPS લેંગ્વેજીસનો જે મુખ્ય આધાર છે અથવા તો એનું જે ફોકસ છે એનો અને શું કહેવાય એનું ધ્યાન જે છે એ સ્ટ્રક્ચર ઉપર ન રહેતા ડેટાના મોડેલિંગ ઉપર હોય છે. પ્રોગ્રામર કોડ યુઝિંગ અ બ્લુપ્રિન્ટ્સ ઓફ ધ ડેટા મોડેલ્સ કોલ્ડ ક્લાસીસ. એટલે પ્રોગ્રામર દ્વારા જે કોડિંગનું જે બ્લુપ્રિન્ટ છે એ ક્લાસીસ ઉપર આધારિત હોય છે. C++, વિઝ્યુઅલ બેઝિક .NET, જાવા, આ બધા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના એક્ઝામ્પલ્સ છે. અહીંયા આખા ચાર્ટ દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 1950માં LISP, ફોર્ટ્રાન અને કોબોલ હતી. 1960ના દશકમાં આલ્ગોલની અંદરથી સ્યુમ્યુલા બની, આલ્ગોલ 68 બની, પાસ્કલ બની, BCPL બની. ત્યાર પછી LISP આવી, ફોર્ટ્રાન આવી, સ્યુમ્યુલા 68 આવી, C89 આવી, પાસ્કલ આવી, કોબોલ 89 આવ્યું, સ્મોલ ટોક, FL, C++, એડા. C++માંથી જાવા પણ આવ્યું, જાવામાંથી જાવા 4 આવ્યું, C++98 આવ્યું, એમાંથી પણ જાવા 4 આવી, એડા 98 આવી, કોબોલ 4 આવી, જાવા સ્ક્રિપ્ટ અલગ આવી. જો પછી વિઝ્યુઅલ બેઝિક કોઈની સાથે જોડાયેલી નથી, એ અલગ જ આવી. પર્લ પણ અલગ આવી અને જાવા સ્ક્રિપ્ટ પણ અલગ આવી, અને C++0x. આ રીતે બધી જ લેંગ્વેજીસ છે ને એના એક્ઝામ્પલ અહીંયા તમને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને જેને કહેવાય કે રેડ આર ધ મેજર કોમર્શિયલ યુઝ એન્ડ બ્લુ વિલ પ્રોડ્યુસ ઇમ્પોર્ટન્ટ ઓફ સ્પ્રિંગ. રેડ જે છે એ બધી કોમર્શિયલ લેંગ્વેજ બની, જ્યારે બ્લુ જે છે એ સપોર્ટિવ લેંગ્વેજ હંમેશા બની છે. ઉપસંગીના ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીએ.
OOP is mainly program designed philosophy. ડિઝાઇન ફિલોસોફી છે. ઉપ જે પ્રોગ્રામ જે છે એ મૂળભૂત રીતે ડિઝાઇનની ફિલોસોફી છે. ઉપ uses a different set of programming language other than old procedural programming language C and C Pascal etc. ઉપ જે છે એક કરતા વધારે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીને પણ કામ કરી શકાય છે, જે પહેલા જૂની લેંગ્વેજીસમાં નહોતું કરી શકાતું. Everything in OOP is grouped as a self-sustainable object. ઉપની અંદર તમામ ભાર જે છે એ ઓબ્જેક્ટ ઉપર આપવામાં આવેલો છે અને હેન્સ યુ ગેઇન અ reusability by means of 4 main object oriented programming concept. અને જેના દ્વારા તમે તમારા ઓબ્જેક્ટની રિયુઝેબિલિટીને મૂળભૂત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામના 4 સ્તંભો દ્વારા એની રિયુઝેબિલિટી તમે પ્રાપ્ત કરી શકો છો. તો સૌથી પહેલો પ્રશ્ન થાય ઓબ્જેક્ટ એટલે શું? તો મિત્રો આ વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતી, ન ધરાવતી, સ્થૂળ હોય, વૈચારિક હોય, કાલ્પનિક હોય, કોઈ પણ વસ્તુ જે છે એને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ એટલે આમ સામાન્ય રીતે ગુજરાતી શબ્દ કહીએ તો ઓબ્જેક્ટ એટલે વસ્તુ. એ વસ્તુ પછી સ્થૂળ હોય, અસ્થૂળ હોય, અસ્તિત્વ ધરાવતી હોય, અસ્તિત્વ ન ધરાવતી હોય, તે અંગેની માહિતી, તેના વર્તન અંગેની માહિતીનો સમાવેશ પણ ઓબ્જેક્ટની અંદર થતો હોય છે. હવે દાખલા તરીકે કોઈ પણ એક ઓબ્જેક્ટ લો તો ઓબ્જેક્ટની લાક્ષણિકતા શું, એને તમે કેવી રીતે ઓળખશો? કોઈ પણ ઓબ્જેક્ટને કેવી રીતે ઓળખશો? તો દરેક ઓબ્જેક્ટને એની લાક્ષણિકતા દ્વારા ઓળખી શકાય છે અને આ લાક્ષણિકતા જે છે એને એની પ્રોપર્ટી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારી સામે કોઈ એક ઓબ્જેક્ટ મૂકવામાં આવ્યો તો એને તમે કેવી રીતે ઓળખશો? તો એ ઓબ્જેક્ટની લાક્ષણિકતા દ્વારા તમે એને ઓળખવાનો પ્રયત્ન કરશો. એટલે લાક્ષણિકતાઓ એ જે તે ઓબ્જેક્ટ અંગેની સમજ પૂરી પાડે છે, એટલા માટે એને પ્રોપર્ટી કહેવામાં આવે છે. અથવા તેને પ્રોપર્ટીની સાથે સાથે એક બીજો શબ્દ છે જેને એટ્રીબ્યુટ્સ પણ કહેવામાં આવે છે. તો આ પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ જે છે એના આધારે ઓબ્જેક્ટ અંગેની માહિતી મળે છે. દાખલા તરીકે હું શબ્દ બોલું સાયકલ, તો તરત જ તમે તમારા મનમાં એક માનચિત્ર બનાવશો કે સાયકલ કેવી હોય, 2 પૈડા હોય, ગવંડર હોય, એના ઉપર બેસવાની સીટ હોય, પાછળનું કેરિયર હોય. ડોગ, કૂતરો, 4 પગ હોય, એનું મોઢું આગળથી ત્રિકોણાકારનું હોય અને 2 કાન હોય, પૂંછડી વળેલી હોય. ટાઈગર, 4 પગ હોય, માથું હોય, એના ઉપર ચટાપટાવાળા એની ધારીઓ હોય અને પૂંછડી લાંબી હોય. સ્પેરો, ચકલી, 2 પાંખો હોય, 2 પગ હોય, મોઢું હોય, ચાંચ હોય અને એ અવાજ કરીને ઉડી શકતી હોય, અવાજ કરતી હોય, ગમે એનો અવાજ. તો આ દરેકે દરેક વસ્તુ જે છે તે ઓબ્જેક્ટ છે. એટલે એમ કહી શકાય કે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી, ન ધરાવતી, સ્થૂળ કે અસ્થૂળ, વૈચારિક કે અવૈચારિક, એ તમામ વસ્તુઓને, એ તમામને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. અને દરેક ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ સમાન કે અસમાન હોઈ શકે. એમાં સૌથી પહેલી લાક્ષણિકતાની વાત કરીએ કે નામ, તો દરેક ઓબ્જેક્ટનું એ આ સમાન લાક્ષણિકતા છે. દરેક ઓબ્જેક્ટને પોતાનું નામ હોય. Each and every object has its own name. દરેક ઓબ્જેક્ટને નામ હોય, દરેક ઓબ્જેક્ટ પાસે એનું નામ હોય. સપોઝ કે આ શું છે, તો આ જે છે તે ઓબ્જેક્ટનું નામ છે મોબાઈલ. આપણે અત્યારે આ ઓબ્જેક્ટનું નામ શું છે તો કે ભાઈ સેલ્યુલર ફોન આ ઓબ્જેક્ટનું નામ છે. એવી રીતે આ શું છે, તો આ શું છે, તો આ જે છે તે સ્પેક્ટિકલ્સ છે. આ સ્પેક્ટિકલ્સ છે, તો આ ઓબ્જેક્ટનું નામ શું થયું ભાઈ? સ્પેક્ટિકલ્સ. આ શું છે ભાઈ? તો આ ઓબ્જેક્ટનું નામ છે ચલણી નાણું. આ ઓબ્જેક્ટનું નામ શું છે? ચલણી નાણું. તો દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે એ એની એક પ્રોપર્ટી, એની આમ તો 2-3 પ્રોપર્ટી એવી છે કે દરેક ઓબ્જેક્ટ પાસે હોય જ. એનો દરેક ઓબ્જેક્ટનું નામ હોય,
દરેક ઓબ્જેક્ટનો રૂપ, રંગ, આકાર અને કદ આ એવી લાક્ષણિકતાઓ છે કે જે દરેક ઓબ્જેક્ટ પાસે હોઈ શકે. દરેક ઓબ્જેક્ટ પાસે આટલું તો હોય ને હોય જ. અમુક ઓબ્જેક્ટ એવા હોય કે જે એકબીજા સાથે સંબંધિત હોય અથવા તદ્દન અલગ અલગ હોય છતાં પણ એક સાથે હોય. ઉદાહરણ તરીકે તમને વાત કરું તો વિમાન અને ચકલી. વિમાન અને ચકલી. તો વિમાન પણ ઉડી શકે અને ચકલી પણ ઉડી શકે. તો આ બંને ઓબ્જેક્ટ જે છે એકબીજા સાથે ઉડવાની લાક્ષણિકતાના કારણે એકબીજા સાથે સમાન છે. પણ જો ઉડવાની ઊંચાઈની વાત કરવામાં આવે તો એ બંને ઓબ્જેક્ટ એકબીજાથી અસમાન છે. એ જ રીતે બંને ઓબ્જેક્ટ કયા ક્લાસને બિલોંગ કરે છે. બંને ઓબ્જેક્ટ જે છે, વિમાન જે છે એ અસ્થૂળ છે અથવા સ્થૂળ છે, જ્યારે ચકલી જે છે એ જીવંત છે. એ રીતે બંને એકબીજાથી અલગ પણ છે અને એકબીજા સાથે સંબંધ પણ ધરાવતા હોય છે. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં દરેક ઓબ્જેક્ટને પોતાનું યુનિક ડેટા ટાઈપ, અદ્વિતીય હેન્ડલ હોય છે. જો પ્રોગ્રામિંગની વાત કરવામાં આવે તો દરેક જે ઓબ્જેક્ટ છે એની પાસે પોતાનું યુનિક અદ્વિતીય હેન્ડલ હોય છે. જ્યારે ઓબ્જેક્ટવાળા પ્રોગ્રામ્સને ચલાવવામાં આવે ત્યારે દરેક ઓબ્જેક્ટ વચ્ચે કિંમતો અને સંદેશાઓનું આદાન પ્રદાન થતું હોય છે. દાખલા તરીકે કોઈ એક ઓબ્જેક્ટ ગ્રાહક જે પોતાની બેંક માટે ખાતાના બેંક બેલેન્સને મેળવવા માટેનો સંદેશ મોકલે છે, ત્યારે બંને વચ્ચે કિંમતોનું આદાન પ્રદાન થશે. સંદેશાઓ કિંમતોનું આદાન પ્રદાન માટે પ્રોગ્રામ કોડની જરૂર રહેતી નથી. માત્ર જે તે ઓબ્જેક્ટને કયા પ્રકારનો સંદેશો મોકલી શકાય અને સામેનો સંદેશો કયો ઓબ્જેક્ટ સ્વીકારી શકે તે અંગેની માહિતી જરૂરી છે. તો શું થયું? આ બે ઓબ્જેક્ટ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થયું. બેંક માટે અથવા તો એક ગ્રાહક છે એ પણ ઓબ્જેક્ટ છે અને એનું બેંક ખાતું એ પણ ઓબ્જેક્ટ છે. એને મેસેજ મોકલ્યો એટલે એને એનું બેલેન્સ જોવા મળે, એને બેલેન્સ દેખાયું. તો એ બંને ઓબ્જેક્ટ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થયું. દાખલા તરીકે કોઈ એક ઓબ્જેક્ટ છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટનો ડેટા, એનું નેમ, ડેટ ઓફ બર્થ અને એના માર્ક્સ. એનું ફંક્શન ટોટલ, એવરેજ અને ડિસ્પ્લે કહેવામાં આવશે. એ રીતે ચલો આ સાયકલ ઓબ્જેક્ટને સમજીએ. સાયકલ ઓબ્જેક્ટનું નામ શું છે ભાઈ? બાઇસિકલ. એના એટ્રીબ્યુટ કયા, એના ગુણધર્મો કયા? તો એની ફ્રેમ, એની ફ્રેમની સાઇઝ, એને વ્હીલ, એની એસેસરી, આ બધા એના એટ્રીબ્યુટ થયા. કેવા કલર છે, કેવી ઘંટડી વગાડે છે, ઘંટડીનો અવાજ કેવો છે, એની ગ્રીપ કેવી છે, એનું પાછળનું કેરિયર કેવું છે, કેટલી ફાસ્ટ ચાલી શકે છે, આ બધા જ એના એટ્રીબ્યુટ્સ થયા. પણ એનું મૂળભૂત ફંક્શન શું? સાયકલ ચાલવી એ એનું મૂળભૂત ફંક્શન છે. સાયકલ જે છે એને કુદાડવી એ એનું મૂળભૂત ફંક્શન છે. સાયકલને રિવર્સ લઈ જવી એનું મૂળભૂત ફંક્શન છે. સાયકલને વાળવી રોડ ઉપર પોતાની ઈચ્છા અનુસાર એ એનું ફંક્શન છે, એની મેથડ છે. એટલે એ રીતે દરેક ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ પાસે બે વસ્તુઓ હોય. ઓબ્જેક્ટ પાસે એનો એટ્રીબ્યુટ હોય અને ઓબ્જેક્ટ પાસે એનું ફંક્શન હોય, અને ઓબ્જેક્ટ પાસે ત્રીજી જે વસ્તુ છે એની મેથડ હોય. હવે કોઈ વ્યક્તિ, કોઈ એક ઓબ્જેક્ટ છે બીજા ઓબ્જેક્ટને કેવી રીતે વર્તન આપશે, વર્તન કરાવશે, એને એની મેથડ કહેવામાં આવે છે. એને દાખલા તરીકે એક ઓબ્જેક્ટ છે માણસ. માણસ એ સાયકલને કેવી રીતે ચલાવશે એ એની મેથડ છે, એ એની મેથડ છે. તો અહીંયા જરા આપણી આને જોવાનો પ્રયત્ન કરીએ હવે, જેથી મેં તમને જે ગુજરાતીમાં સમજાવ્યું એ તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા હજી પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના ઉદાહરણ આપેલા છે. એફિલ, એક્ટર, એમરાલ્ડ, જેડ, ઓર્વિક્સ, રૂબી, પાયથન, સ્કાલા, સ્મોલટોક, આ બધા જે છે એ પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. જ્યારે C++, જાવા, સી ચેનલ સાઇન, VB.NET, પાસ્કલ, વિઝ્યુઅલ બેઝિક, આ બધા જે છે એ હાઇબ્રિડ, આ બધા જે છે મેટાલેબ, ફોર્ટ્રાન, પર્લ, કોબોલ 2002 એ બંને રીતે કામ કરી શકે છે. એટલે કે એ
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં પણ કામ કરી શકશે અને સાથે સાથે ટોપ ડાઉન એપ્રોચમાં પણ કામ કરી શકે છે. The key idea in object oriented, the real world can be accurately described as a collection of objects that interact. ઓબ્જેક્ટની ટર્મિનોલોજીની અંદર આપણે જે વાત કરતા હતા, ઓબ્જેક્ટ, મેથડ, એની પ્રોપર્ટી અને એનો ક્લાસ. આપણે અત્યારે બે વસ્તુની વાત કરી, ઓબ્જેક્ટ અને એની પ્રોપર્ટીની વાત કરી, ક્લાસ અને મેથડ અને ક્લાસની વાત કરીશું. અચ્છા, તમને પહેલા ગુજરાતીમાં ક્લાસની વાત કરી દઉં તો તમને વધારે ફાવશે. ક્લાસીસ જે છે એ એક સમાન ખાસિયત, પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ અથવા ક્રિયા ધરાવતા ઓબ્જેક્ટના વર્ગીકૃત સમૂહને ક્લાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહું તો ચકલી એ પંખી ક્લાસનો ઓબ્જેક્ટ છે. ચકલી એ પંખી ક્લાસનો ઓબ્જેક્ટ છે. એ રીતે જો આગળ વાત કરીએ તો એપલ, મેંગો, ઓરેન્જ આ બધા ફ્રૂટ ક્લાસના ઓબ્જેક્ટ છે. ફ્રૂટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીંયા મેં તમને વાત કરી આ મોબાઈલ, તો સેલ્યુલર ક્લાસ, સેલ્યુલર ફોન ક્લાસના આ બધા ઓબ્જેક્ટ છે. એની અંદર તમારો મોબાઈલ, તમારી કંપની, મોબાઈલની તમારી કંપની, એના ઘણા બધા જુદા જુદા મોડલ હોઈ શકે. આમ તમામ જે છે, તમામ પ્રોપર્ટી, એટ્રીબ્યુટ્સ અથવા ક્રિયાઓ એક સમાન થાય અને એમનું વર્ગીકરણ કરવામાં આવે. શેના આધારે? એની એટ્રીબ્યુટ, એના પ્રોપર્ટીના આધારે, એનું કલરના આધારે અથવા એના નામના આધારે. કોઈ પણ એક આધાર લઈને દરેકે દરેક ઓબ્જેક્ટનું વર્ગીકરણ કરવામાં આવે તો એને ક્લાસ કહેવામાં આવે છે. આપણે તમે જોઈએ કે તો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ. ફર્સ્ટ ક્લાસના લોકો એટલે ફર્સ્ટ ક્લાસની અંદર એટલે જે વધારે ભાડું ચૂકવીને સારી સુખ સુખવડો ભોગવી શકે. એમાં ઓબ્જેક્ટ તરીકે એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ગમે તે પણ હોય. મિડલ ક્લાસ કે જે પોતાની ઓછી સુખ સગવડો ભોગવીને પોતાનો પ્રવાસ કરે છે, મિડલ ક્લાસ. અને થર્ડ ક્લાસ જે વહેલો આવે તે પહેલો બેસે, દાદાગીરી કરે તે પહેલો બેસે, થર્ડ ક્લાસના માણસો. થર્ડ ક્લાસના રેલવેની અંદર મુસાફરી કરવા વાળા માણસો. તો રેલવેની અંદર આવું હોય, ફર્સ્ટ ક્લાસ, થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ. એવી રીતે આપણે માર્ક લાવીએ તો આપણું તો ફર્સ્ટ ક્લાસ કહેવાય, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. એ રીતે આપણા ક્લાસ, આપણા માર્ક્સના પણ ક્લાસ હોય છે. તો એ રીતે એક સમાન ઓબ્જેક્ટની લાક્ષણિકતાના આધારે જ્યારે કોઈ ઓબ્જેક્ટને વર્ગીકૃત કરવામાં આવે ત્યારે એને ક્લાસ કહેવામાં આવે છે. જો ક્યારે ફંક્શનના આધારે કોઈ દિવસ ક્લાસ બનાવી શકાય નહીં. ફંક્શનના આધારે કોઈ દિવસ ક્લાસ બનાવી શકાય નહીં. પ્રોગ્રામિંગ લેંગ્વેજના સંદર્ભમાં ક્લાસ એટલે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. દરેક ક્લાસ અસંખ્ય ઓબ્જેક્ટની ઓળખ પૂરી પાડે છે. એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજના સંદર્ભમાં વિચારીએ તો આ ઓળખને ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. એટલે દરેક ઓબ્જેક્ટ એ ક્લાસની ઇન્સ્ટન્સ બને છે. દરેક ઓબ્જેક્ટ એ દરેક ક્લાસની શું બને છે ભાઈ? ઇન્સ્ટન્સ બને છે. દરેક ઓબ્જેક્ટ દરેક ક્લાસની ઇન્સ્ટન્સ બને છે. દાખલા તરીકે એપલ એ ફ્રૂટ ક્લાસની ઇન્સ્ટન્સ છે. એટલે એક જ રીતે ઓબ્જેક્ટની દરેક લાક્ષણિકતાઓ માટે અલગ અલગ ક્લાસ બનાવી શકાય નહીં. ઓબ્જેક્ટની દરેક લાક્ષણિકતાઓ માટે અલગ અલગ ક્લાસ બનાવી શકાય નહીં. દાખલા તરીકે સફરજનનો રંગ લાલ છે. જ્યાં લાલ રંગ નામની લાક્ષણિકતા, જ્યાં લાલ એ રંગ નામની લાક્ષણિકતાની કિંમત છે. એટલે અહીં લાલ રંગનો ક્લાસ બનાવી શકાય નહીં, પરંતુ અહીં લાલ રંગ ધરાવતા ફ્રૂટનો ક્લાસ બનાવી શકાય. એ ખાસ ધ્યાન રાખવું પડે. જોઈએ આ બાબતને જરા અહીંયા આગળ સ્લાઇડ શો કેવી રીતે સમજાવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. Class is a prototype, idea, blueprint for the creating objects. An object is an instance of class. મેં તમને આજ કીધું, object is an instance of class. For example,
In Java, we define classes, which in turn are used to create objects. And a class as a constructor for creating objects. ક્લાસ પાસે એનું કન્સ્ટ્રક્ટર હોય છે શું કરવા માટે? તો ઓબ્જેક્ટ્સને ક્રિએટ કરવા માટે એનું કન્સ્ટ્રક્ટર હોય છે. The class is composed of three things: its name, attributes and method. ક્લાસ જે છે એ હંમેશા ત્રણ બાબતોના આધારે બને છે: નામના આધારે, એટ્રીબ્યુટ્સના આધારે અને મેથડ્સના આધારે. ક્લાસનો ઓબ્જેક્ટ હોય, ક્લાસની પ્રોપર્ટી હોય અને પ્રોપર્ટીની મેથડ હોય. ક્લાસનો ઇન્સ્ટન્સ હોય, belonging to the class. Object is instance of class, belong to the class ની property and function of class. ઉદાહરણ તરીકે જો અહીંયા સરસ એક ઉદાહરણ આપેલું છે. Class is a definition of object with the same property and the same methods. Bicycle class. તો જો change cadence, change gear, speed up અને apply brakes. હવે આ ત્રણે ત્રણ જે છે એની અંદર આ ત્રણે ત્રણ એ ઓબ્જેક્ટ ક્લાસ, આ જે ક્લાસ છે બાઇસિકલ નામનો જે ક્લાસ છે એના ફંક્શન્સ છે. ચેન્જ કેન્ડન્સ, ચેન્જ ગિયર, ગિયર ચેન્જ કરવો એનું ફંક્શન છે. સ્પીડ વધારવી એ ફંક્શન છે. એપ્લાય બ્રેક્સ, બ્રેક્સને એપ્લાય કરવી એનું ફંક્શન છે. હું અહીંયા જે વાત કરતો હતો એકાઉન્ટની, એકાઉન્ટનો બેંકનો એકાઉન્ટનો ઓનર છે તો એની પાસે ડિપોઝિટ એકાઉન્ટ પણ હોઈ શકે, કરંટ એકાઉન્ટ પણ હોઈ શકે, ઇન્ટરેસ્ટ રેટ પણ હોઈ શકે અને ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. એટલે જ્યારે એ પોતાના ખાતાનું બેલેન્સ જોવા માગે ત્યારે આ બંને જણા જે છે ભેગા થઈ અને એને ખાતાનો મેસેજ, એટલે બે ઓબ્જેક્ટ વચ્ચે સંદેશા વ્યવહારની આપ-લે થઈ શકે છે. Almost everything in the world can be represented as object: a flower, a tree, animal, student, a professor, desk, chair, classroom, building, university, city, country, world, universe, such as CS, IS, math, history, information system, financial, legal, etc. Everything બધી વસ્તુઓ ઓબ્જેક્ટ હોઈ શકે. What is an object? An object is instance of class. Informally, object represent an entity. ઓબ્જેક્ટ જે છે એ એન્ટિટીને રિપ્રેઝેન્ટ કરે છે, આઈધર ફિઝિકલ, કન્સેપ્ચ્યુઅલ ઓર સોફ્ટવેર. હવે દાખલા તરીકે કોઈ એક ફિઝિકલ એન્ટિટી ટ્રક, ફિઝિકલ એન્ટિટી ટ્રક છે. કન્સેપ્ચ્યુઅલ એન્ટિટી કેમિકલ પ્રોસેસ છે અને સોફ્ટવેર એન્ટિટી લિંક્ડ લિસ્ટ એ સોફ્ટવેર પ્રોપર્ટી છે, સોફ્ટવેર ઓબ્જેક્ટ છે. એટલે એક્સ કાર એની પ્રોપર્ટી કઈ થઈ? કારની પ્રોપર્ટી કઈ થઈ? એનો પ્લેટનો નંબર પ્લેટ, એનો કલર, એનો મેન્યુફેક્ચરર, એનું મોડેલ, એનો ગિયર, આ બધું કારની પ્રોપર્ટી થઈ. પણ કારની મેથડ કઈ થઈ? મૂવ ફોરવર્ડ મેથડ હોય. કારની મૂવ મેથડ આગળ લઈ જવી, પાછળ લઈ જવી, જમણી બાજુ વાળવી, ડાબી બાજુ વાળવી, કારને ઊભી રાખવી, આ બધા જે છે તે કારની મેથડ્સ છે. એ રીતે અહીંયા ટાઈમ, અવર અને મિનિટ અને એડ મિનિટ્સ નામનું ફંક્શન છે. એટલે ટાઈમ નામનો ક્લાસ છે જેની અંદર અવર અને મિનિટ એના ઓબ્જેક્ટ છે અથવા એના વેરિયેબલ્સ છે અને એડ મિનિટ એ એનો જેને કહેવાય કે ફંક્શન છે. એ રીતે ઇન ટાઈમ એટ્રીબ્યુટ છે અને એની મેથડ એડ મિનિટ્સ એ મેથડ છે. એડ મિનિટ્સ એ મેથડ છે આઉટ ટાઈમની અંદર પણ. એટલે આ બંને પણ ઇન ટાઈમ અને આઉટ ટાઈમ પણ પોતે પણ ઓબ્જેક્ટ્સ છે. Each copy of an object from a particular class is called an instance of the class. દરેકે દરેક ક્લાસનો ઓબ્જેક્ટ એ ક્લાસની ઇન્સ્ટન્સ છે. The act of creating a new instance of an class is called instantiation. In short, an object is a class when it comes alive. Homo sapien is a class. Homo sapien એટલે એક જ જાતિના પ્રજાતિના માણસો. Animal class, snowball. The cat is an object. Vehicle class, my neighbor,
BMW is an object, is a galaxy is a class, and Milky Way is an object. So class is an data type, object is an instance of class. બંનેનો તફાવત આપેલો છે અહીંયા. ક્લાસ જે છે એ ડેટા ટાઈપ છે અને ઓબ્જેક્ટ ઇઝ અ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. ઇટ જનરેટ્સ ઓબ્જેક્ટ, ક્લાસમાંથી ઓબ્જેક્ટ જનરેટ થાય છે, એન્ડ ઇટ ગિવ્સ લાઈફ ટુ ધ ક્લાસ. ઓબ્જેક્ટ એ ક્લાસને લાઈફ આપે છે. ડઝ નોટ ઓક્યુપાય મેમરી લોકેશન. ક્લાસ ક્યારે મેમરી લોકેશન રોકતું નથી જ્યારે એક ઓબ્જેક્ટ એ મેમરી લોકેશનને અસર કરે છે. ઇટ કેન નોટ મેનિપ્યુલેટેડ because it is not available in memory. એ મેમરીમાં ક્યાંય હોતો નથી, તેથી તેને બદલી શકાતો નથી, અને એવી જ રીતે it can be manipulated. Objects need to collaborate. Objects are unless they can collaborate together to solve the problem. Each object, બધા જ ઓબ્જેક્ટ જ્યાં સુધી એકબીજા સાથે જોડાશે નહીં ત્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વિંગ થઈ શકશે નહીં. એન્ડ ઈચ ઓબ્જેક્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ ઓન બિહેવિયર એન્ડ સ્ટેટસ. દરેક ઓબ્જેક્ટ એ પોતાના વર્તન અને સ્ટેટસ માટે જવાબદાર છે. નો વન ઓબ્જેક્ટ કેન કેરી આઉટ એવરી રિસ્પોન્સિબિલિટી ઓન ઇટ્સ ઓન. કોઈ એક ઓબ્જેક્ટને બધી જ જવાબદારીઓ આપવામાં આવતી નથી. એટલે જુઓ, ઓબ્જેક્ટ 1, ઓબ્જેક્ટ 2 અને ઓબ્જેક્ટ 3. દરેક ઓબ્જેક્ટ પાસે એની પ્રોપર્ટી હોય, દરેક ઓબ્જેક્ટ પાસે એની મેથડ હોય, દરેક ઓબ્જેક્ટ એકબીજા સાથે પોતાના મેસેજને ઇન્ટરેક્ટ કરી શકે. એક મારે કોલ આવે છે, જરા આને અટકાઈએ છીએ આપણે. 5 મિનિટમાં પાછું ચાલુ કરીએ. ઓકે, તો આપણે વાત કરતા હતા તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના 4 બેઝિક કન્સેપ્ટ, એના જે છે ને એને મૂળભૂત ખ્યાલો કહેવામાં આવે છે. એમાં પહેલો જે ખ્યાલ છે એને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. એન્કેપ્સ્યુલેશન, આ જે તમે જુઓ છો એક કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ એટલે ગોળી, ગળાવાની. હા, મસ્ત ગળી જાય, કોઈ પણ માણસ સરળતાથી દવા ગળી. શું હોય કેપ્સ્યુલની અંદર? કેપ્સ્યુલને આવરણિત કરવામાં આવેલી હોય અને અંદર દવાનું મટીરિયલ હોય. એટલે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ દવા ન ગળી શકે અથવા એને કડવી લાગે તો એના ઉપર એને આવરણિત કરી દેવાની અને એને કેપ્સ્યુલ ગળાઈ દેવાની. કેપ્સ્યુલ અંદર જઈને ફાટી જાય અને દવાની અસર વ્યક્તિને થાય, તો એને સ્વાદ પણ ના આવે અને દવાની અસર પણ થાય. તો એની અંદર એવી રીતે ક્લાસ જે છે એ એની ક્લાસની મેથડ અને એના વેરિયેબલ્સ જે છે એ ક્લાસ દ્વારા એન્કેપ્સ્યુલેટ કરવામાં આવેલા છે એમ કહેવામાં આવે. એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એનું સૌથી પહેલું અને એનું મૂળભૂત લક્ષણ જે છે એ એન્કેપ્સ્યુલેશન છે. એટલે ડેટા અને ફંક્શનને એક સાથે ક્લાસમાં એન્કેપ્સ્યુલેશન કરવાની ક્રિયાને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. એન્કેપ્સ્યુલેશનની પ્રક્રિયાથી ઓબ્જેક્ટ માત્ર જે તે ક્લાસમાં રહેલા ડેટા ફંક્શનનો જ ઉપયોગ કરી શકે છે, અને આ ફંક્શન એ ઓબ્જેક્ટના ડેટા અને પ્રોગ્રામિંગ વચ્ચેની કડી છે. આ રીતે ડેટાને પ્રોગ્રામથી અલગ કરીને ક્લાસ બહારના પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લેવાતો અટકાવી શકાય છે, જેને ઇન્ફોર્મેશન હાઇડિંગ અથવા ડેટા હાઇડિંગ પણ કહી શકાય. કેવી રીતે કામ કરે છે એન્કેપ્સ્યુલેશન એની વાત કરીએ. Is encapsulation a property and method within a class or object in which needs to function properly? Also enables reusability of an instant of an already implemented classes within a new class while hiding and protecting method and properties from the client classes. એટલે એન્કેપ્સ્યુલેશન દ્વારા ડેટાની રિયુઝેબિલિટી, એની ઇન્સ્ટન્ટ કે જે અત્યારે હાલ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હોય અને હવે પછીના નવા ક્લાસની અંદર આ ડેટા મેથડ્સ અને એની પ્રોપર્ટીને સંતાડી પણ શકાય, હાઇડ પણ કરી શકાય અને એને પ્રોટેક્ટિંગ પણ કરી શકાય. શેનાથી? એના ક્લાયન્ટ ક્લાસ દ્વારા એને ઉપયોગમાં લેવાથી બચાવી પણ શકાય છે. The class is kind of container, capsule or a cell. ક્લાસ જે છે એ એક પ્રકારનું કન્ટેનર છે. કન્ટેનર એટલે જેની અંદર વસ્તુઓ મૂકી શકાય અને સંગ્રહિત કરી શકાય, એને કન્ટેનર કહેવાય.
which encapsulate the set of methods, attributes, and properties to provide its indented functionalities to other classes. Encapsulation જે છે which the set of methods નો સેટ, attributes નો સેટ, property નો સેટ્સ અને જેને બીજા ક્લાસની ફંક્શનાલિટીઝ થી બચાવીને મૂકી શકાય છે. In that sense, encapsulation also allows a class to change its internal implementation without hurting the overall functionality of the system. સમગ્ર સિસ્ટમની ફંક્શનાલિટીને અસર કર્યા સિવાય એની અંદર ચેન્જ યુઝર કરી શકે છે. The idea of encapsulation is to hide how the class does its operation while allowing requesting its operations. The idea of encapsulation is to hide how class does its operation. Encapsulation નો મૂળભૂત આઈડિયા જે છે એ ક્લાસ પોતાના કાર્યોને કેવી રીતે કરે છે એ બીજાથી સંતાડવાનો એનો હેતુ છે. Encapsulation ના benefits. Encapsulation ensures that structural changes remain local. Encapsulation સ્ટ્રક્ચરની અંદર જે ચેન્જ કરવામાં આવે એને લોકલ જ રાખે છે, બહાર જવા દેતું નથી. ચેન્જિંગ ધ ક્લાસ ઇન્ટરનલ ડઝ નોટ ઇફેક્ટ એની કોડ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ. ક્લાસની અંદર કરવામાં આવેલા ચેન્જીસ ક્લાસની બહાર કોઈ જ અસર કરતા નથી. ચેન્જિંગ મેથડ્સ ઇમ્પ્લિમેન્ટેશન ડઝ નોટ રિફ્લેક્ટ ધ ક્લાયન્ટ્સ યુઝિંગ ધેમ. એટલે મેથડ્સને જ્યારે ઉપયોગમાં કરવામાં આવે, મેથડની અંદર જ્યારે ચેન્જ કરવામાં આવે તે યુઝરને ખ્યાલ આવતો નથી. એન્કેપ્સ્યુલેશન allows adding some logic when accessing the client's data. ક્લાયન્ટના ડેટાને ઉપયોગમાં લેતી વખતે કોઈ તમારે તર્ક ઉમેરવું હોય તો એ કરી શકે છે. ઉદાહરણ તરીકે વેલિડેશન, મોડિફિકેશન, પ્રોપર્ટી વેલ્યુની અંદર કરી શકાય છે. હાઇડિંગ ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ રિડ્યુસ કોમ્પ્લેક્સિટી. જ્યારે તમે ક્લાસ કેવી રીતે વર્તન કરે છે એની માહિતી તમે હાઇડ કરો છો ત્યારે એની કોમ્પ્લેક્સિટી ઘટી જાય છે. ઇઝીયર મેન્ટેનન્સ કરવો ક્લાસને ઇઝી છે. બીજી જે પ્રોપર્ટી છે એને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. મિત્રો, ઇનહેરિટન્સનું ગુજરાતી નામ થાય છે વારસો. ઇનહેરિટન્સનું ગુજરાતી નામ છે વારસો. વારસાગત રીતે જ્યારે સુપિરિયર ક્લાસની પ્રોપર્ટી એના ચાઇલ્ડ ક્લાસને મળે તેને એને વારસો કહેવામાં આવે છે. ઇનહેરિટન્સ એટલે વારસામાં મેળવવું. ઇનહેરિટન્સની પ્રક્રિયાને આ જ રીતે સમજી શકાય. ઉપસમાં કોઈ એક ક્લાસ દ્વારા કોઈ એક ઓબ્જેક્ટ ડિક્લેર કરવામાં આવે ત્યારે તેના ઉપરના લેવલના ક્લાસની તમામ લાક્ષણિકતાઓ આ ઓબ્જેક્ટને પ્રાપ્ત થતી હોય છે. આ પ્રક્રિયાને ઇનહેરિટન્સ કહેવાય. જેમ વારસામાં પિતા પુત્રને, પુત્ર તેના પુત્રને વારસો આપે છે, તેમ દરેક ઓબ્જેક્ટ દરજ્જાના આધારે ઉપરથી નીચેના ક્રમ પ્રમાણે ઉપરના ક્લાસના ઓબ્જેક્ટને અથવા નીચેના ક્લાસના ઓબ્જેક્ટને તેનો વારસો ઇનહેરિટ કરી આપે છે એમ કહેવાય. દાખલા તરીકે ચકલી એ ઉડતા પંખીઓના ક્લાસની સભ્ય છે, તેથી અહીં પંખી ક્લાસના સભ્યોની લાક્ષણિકતાઓ ઉડતા પંખીઓના ક્લાસને મળે છે, જેને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ઇનહેરિટન્સ કરવા પાછળનું મૂળ કારણ દરેક નીચેના દરજ્જાના ઓબ્જેક્ટને તેના ઉપલા દરજ્જાના લક્ષણોનો ઉપયોગ કરવાની તક મળે તે જોવાનો છે. ઇનહેરિટન્સ જે છે એ ઇનહેરિટન્સના બે પ્રકાર છે. એક ઇનહેરિટિંગ ક્લાસ કે જે દરજ્જો આપે છે અને ઇનહેરિટેડ ક્લાસ કે જે દરજ્જો સ્વીકારે છે અથવા જે પ્રોપર્ટી સ્વીકારે છે. ઇનહેરિટિંગ ક્લાસ એટલે જે ક્લાસ ઉપરના દરજ્જાનો છે તે, અથવા જે ક્લાસ પોતાનો એટ્રીબ્યુટ, ફંક્શન અને મેથડ્સ નીચલા દરજ્જાના ક્લાસને વારસાઈમાં આપી શકે છે. ઇનહેરિટન્સ ક્લાસને ઉપસની ભાષામાં સુપર ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહેવામાં આવે છે. જ્યારે ઇનહેરિટેડ ક્લાસ, આ ક્લાસ નીચલા દરજ્જાના છે એટલે ઉપલા દરજ્જાનો વારસો પ્રાપ્ત કરે છે, જેને ડિરાઇવ્ડ ક્લાસ પણ કહેવામાં આવે છે. અને સુપર ક્લાસની તમામ પ્રોપર્ટી આ ઇનહેરિટેડ ક્લાસને આપમેળે પ્રાપ્ત થાય છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમમાં ઇનહેરિટેડની કોડની રિયુઝેબિલિટી શક્ય બને છે અને ડિરાઇવ્ડ ક્લાસની પાસે પોતાના વધારાના એટ્રીબ્યુટ અને ફંક્શન હોય છે. એમાં ડિરાઇવ્ડ ક્લાસને વારસામાં તેના સુપર ક્લાસના ફંક્શન અને એટ્રીબ્યુટ પણ પ્રાપ્ત થાય છે. તેથી એવું શક્ય બને કે ડિરાઇવ્ડ ક્લાસ પોતાના બેઝ ક્લાસ કરતાં વધુ કાર્યક્ષમ
હોય. એટલે ડિરાઇવ્ડ ક્લાસમાં બેઝ ક્લાસની પ્રોપર્ટી અને ફંક્શન આપમેળે જ આને પ્રાપ્ત થાય છે, ત્યારે ઉપસમાં ઇનહેરિટન્સની મદદથી કોડની રિયુઝેબિલિટી શક્ય બને છે. ડિરાઇવ્ડ ક્લાસની પાસે પોતાના વધારાના એટ્રીબ્યુટ અને ફંક્શન હોય અને તેમજ ડિરાઇવ્ડ ક્લાસને વારસામાં તેના સુપર ક્લાસના ફંક્શન્સ અને એટ્રીબ્યુટ પણ પ્રાપ્ત થઈ શકે. તેથી એવું પણ બને કાર્યક્ષમ હોય. એટલે ડિરાઇવ્ડ ક્લાસમાં બેઝ ક્લાસની પ્રોપર્ટી અને ફંક્શન આપમેળે જ પ્રાપ્ત થાય છે. તેથી બેઝ ક્લાસમાં કોઈ ફેરફારની અસર ડિરાઇવ્ડ ક્લાસમાં કરવામાં આવતા ફેરફારની અસર સુપર ક્લાસને થતી નથી, અથવા સુપર ક્લાસમાં જે ફેરફાર કરવામાં આવે તે આપમેળે ડિરાઇવ્ડ ક્લાસને આપમેળે પ્રાપ્ત થાય છે. આ વસ્તુને આપણે અહીંયા આગળ આપણા સ્લાઇડ શોમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઇનહેરિટન્સ અ વે ઓફ ઓર્ગેનાઇઝિંગ ક્લાસીસ. ક્લાસીસને ગોઠવવાની એક પદ્ધતિ છે. ટર્મ કમ્સ ફ્રોમ ઇનહેરિટન્સ of traits like eye color, hair color and so on. ઇનહેરિટન્સ શબ્દ જે છે એ આઈ કલર, આંખોનો રંગ, કલરનો રંગ, એવા શબ્દો પરથી આવેલો છે. ક્લાસીસ વિથ પ્રોપર્ટી ઇન કોમન can be grouped so that their common properties are only defined once in parent class. Superclass inherit its attribute and methods to the subclass. સુપરક્લાસ જે છે તે તેની મેથડ્સ અને એટ્રીબ્યુટને તેના નીચેના સબક્લાસને આપે છે. સબક્લાસ જે છે can inherit all the superclass attribute methods besides having its own unique attributes and methods. સુપરક્લાસ સબક્લાસ પાસે સુપરક્લાસની તમામ પ્રોપર્ટી અને બધું હોય જ છે. આ ઉપરાંત તેની પોતાની પ્રોપર્ટી અને પોતાના ક્લાસીસ પણ અથવા પોતાના એટ્રીબ્યુટ્સ પણ હોઈ શકે. ઇનહેરિટન્સ Inheritance allows child classes to inherit the characteristics of existing parent class. Inheritance જે છે એ તેના ચાઇલ્ડ ક્લાસીસને પોતાની લાક્ષણિકતાઓ પોતાના પેરેન્ટ ક્લાસ પાસે રહેલી લાક્ષણિકતાઓ આપવા માટે સમર્થ બનાવે છે. Attributes and operations અથવા methods. Child class can extend the parent class, add a new fields and methods, and redefine methods. Class can implement interface by providing implementation of its method. Inheritance express commonality among the objects and classes, allows code usability. બહુ મોટો ફાયદો છે. કોડની રીયુઝેબિલિટી એ બહુ મોટો ફાયદો છે. highlights a relationship and helps in code organization. આ ઇનહેરિટન્સના ફાયદા છે. બેઝ ક્લાસ પાસે બે ફીચર હોય, ફીચર 1 અને ફીચર 2. આ બેઝ ક્લાસ છે, અને જો એને ડિરાઇવ્ડ ક્લાસ કરવા, ઇનહેરિટેડ ક્લાસ કરવામાં આવે તો બેઝ ક્લાસના ફીચર 1 અને ફીચર 2 તો મળે જ છે, એ ઉપરાંત પોતાની પાસે રહેલું ફીચર 3 પણ એની પાસે આવે છે. એટલે ડિરાઇવ્ડ ક્લાસ જે છે બેઝ ક્લાસ કરતા વધારે પાવરફુલ છે એમ કહી શકાય. પર્સન નામનો બેઝ ક્લાસ છે, એનું નામ અને સ્ટ્રિંગ, નામ અને એડ્રેસ એની પાસે છે. એ પર્સન એમ્પ્લોય પણ હોઈ શકે, તેથી એમ્પ્લોય પાસે એની કંપની અને એની સેલરી પણ હોઈ શકે. એનું નેમ અને સ્ટ્રિંગ તો હોય, નેમ અને એડ્રેસ તો હોય જ. એ રીતે નેમ પર્સન એ સ્ટુડન્ટ ક્લાસનો પણ પેરેન્ટ ક્લાસ છે. બેઝ ક્લાસ પર્સન છે અને ડિરાઇવ્ડ ક્લાસ એ સ્ટુડન્ટ છે. તો સ્ટુડન્ટ પાસે સ્કૂલ હોય તો એની વધારાની વસ્તુ થઈ, અને એનું નેમ અને એનું એડ્રેસ તો એનું જ હોય. તો જો સુપર ક્લાસ વ્હીકલ એ સુપર ક્લાસ છે, અને એના સબ ક્લાસ કયા કયા થયા? ઓટોમોબાઈલ, મોટરસાયકલ અને બસ. હવે ઓટોમોબાઈલની અંદર સિડાન પણ આવે, એની અંદર સ્પોર્ટ્સ કાર પણ આવે, બસની અંદર સ્કૂલ બસ આવે, લક્ઝરી બસ આવે, વ્હીકલની અંદર મોટર બાઇક અથવા મોટરસાયકલ આવે. તો આ રીતે વ્હીકલ એ સુપર ક્લાસ છે અને બાકીના એના સબ ક્લાસ છે.
બધા એક્ઝામ્પલ્સ આપેલા છે મલ્ટિપલ ઇનહેરિટન્સના. ત્રીજું જે અગત્યનું સાધન છે અથવા ત્રીજી જે અગત્યની લાક્ષણિકતા છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમની, એને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. એબ્સ્ટ્રેક્શન એટલે છૂટું પાડવું. એબ્સ્ટ્રેક્શન એટલે છૂટું પાડવું. કોઈ એક ક્લાસ કોન્ક્રીટ ક્લાસ હોય અને બીજો જે ક્લાસ છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ હોય. હવે કેન બી ઇન્સ્ટન્ટિએટેડ ડાયરેક્ટલી અને કાન્ટ બી ઇન્સ્ટન્ટિએટેડ બાય ડાયરેક્ટલી. અને આપણે જરા ગુજરાતીમાં પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. એબ્સ્ટ્રેક્શન એટલે શું? એબ્સ્ટ્રેક્શન શબ્દનો મૂળભૂત અર્થ થાય છે છૂટું પાડવું. અગત્યની લાક્ષણિકતાઓ બરોબર સમજજો. અગત્યની લાક્ષણિકતાઓને ધ્યાનમાં ન રાખીને, કોઈ પણ વસ્તુના મહત્વના લક્ષણને ધ્યાનમાં રાખીને અને અન્ય જરૂરી માહિતીને ધ્યાનમાં ન રાખીને કોઈ ક્લાસ બનાવવામાં આવે તેને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. છૂટું પાડી નાખવું એમ કહેવામાં આવે છે. કોઈ એક ક્લાસમાં કોઈ એક ઓબ્જેક્ટ માટે સાઇઝ અને વેઇટ અને કોસ્ટ વગેરે હોય, પરંતુ કેટલી સાઇઝ, કેટલી કોસ્ટ અને કેટલું વેઇટ વગેરે બાબતોની જરૂરિયાતોને ક્લાસમાં ન હોવાના છતાં તે અંગેના ફંક્શનનો સમાવેશ ક્લાસમાં કરવામાં આવે છે. તેને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે. એબ્સ્ટ્રેક્શન refers to the act of referencing essential features without including the background detail or the explanation. એટલે ઉપસમાં એટ્રીબ્યુટને મેમ્બર ડેટા કહેવામાં આવે છે અને ફંક્શનને મેમ્બર ફંક્શન કહેવામાં આવે છે અથવા તો મેમ્બર મેથડ કહેવામાં આવે છે. અને અહીંયા આપણી સ્લાઇડ શોમાં સમજવા પ્રયત્ન કરીએ. એબ્સ્ટ્રેક્શન ઇઝ અ ડિઝાઇન પ્રિન્સિપલ. એબ્સ્ટ્રેક્શન જે છે એ સામાન્ય રીતે ડિઝાઇન માટેનો સિદ્ધાંત છે. ઇઝ ધ પ્રોસેસ ઓફ રિમૂવિંગ કેરેક્ટરિસ્ટિક ફ્રોમ સમથિંગ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ટુ અ સેટ ઓફ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક. આ જે છે એ એવી પ્રક્રિયા છે કે જે અમુક લાક્ષણિકતાઓને દૂર કરે છે. ઇન ઓર્ડર ટુ રિડ્યુસ, શા માટે? એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિકને બચાવવા માટે અમુક કેરેક્ટરિસ્ટિક્સને કાઢી નાખવામાં આવે છે. થ્રુ ધ પ્રોસેસ ઓફ એબ્સ્ટ્રેક્શન ધ પ્રોગ્રામર હાઇડ્સ ઓલ બટ ધ રેલેવન્ટ ડેટા about the class in order to reduce complexity and increase reusability. એટલે આ પ્રોસેસ દ્વારા, આ એબ્સ્ટ્રેક્શનની પ્રોસેસ દ્વારા પ્રોગ્રામર તમામ રિલેવન્ટ ડેટાને હાઇડ કરી શકે છે અને ક્લાસની કોમ્પ્લેક્સિટી ઘટાડીને એન્ડ રિયુઝિબિલિટી વધારી શકે છે. એબ્સ્ટ્રેક્શન ઇઝ અ બેઝિક રિપ્રેઝન્ટેશન ઓફ અ કન્સેપ્ટ. Abstraction, a basic comes. Abstraction always programmers to represent complex real world in the simplest manner. Abstraction હંમેશા પ્રોગ્રામ્સને રિયલ વર્લ્ડ સાથે જોડવાનું કાર્ય કરે છે. It is a process to identify the relevant qualities and the behaviors of object should possess. આ જે છે એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ નિશ્ચિત ક્વોલિટીઝ અને બિહેવિયર્સ એટલે વર્તણૂક અને એની લાક્ષણિકતાઓને ક્લાસ જે ધરાવે છે એ જાણવાની એક પ્રક્રિયા છે. ઇન અધર વર્ડ, રિપ્રેઝન્ટ ધ નેસેસરી ફીચર્સ વિધાઉટ રિપ્રેઝેન્ટિંગ ધ બેકગ્રાઉન્ડ ડિટેલ્સ. બીજા શબ્દોમાં કહીએ તો એબ્સ્ટ્રેક્શન જે છે એ જરૂરી અને મહત્વના ફીચર્સને દર્શાવ્યા વગર બેકગ્રાઉન્ડ ડિટેલને કાઢવાની પ્રક્રિયા છે, બેકગ્રાઉન્ડ ડિટેલને લાવવાની પ્રક્રિયા છે. You should always use abstraction to ease reusability and understanding for design and enhance extension. When we design the abstract classes, we define the framework and the later extension. An abstract class which declared in an abstract keyword.
કોઈપણ સ્ક્રિપ્ટની અંદર અથવા તો પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કોઈ જો એબ્સ્ટ્રેક્ટેડ ક્લાસ બનાવવાનો હોય તો એને એબ્સ્ટ્રેક્ટ કીવર્ડનો ઉપયોગ કરવો પડે છે. It can be used as a superclass for other classes that extend the abstract class. આ ક્લાસને જે ક્લાસ એબ્સ્ટ્રેક્ટ કરવાનો હોય એને સુપર ક્લાસ બનાવવો પડે છે. Abstract class is design concept and implementation gets completed when it is being realized by the subclass. Abstract class જે છે એને concept design concept એ ડિઝાઇન માટેનો એક કન્સેપ્ટ છે, એક વિચાર છે, અને ઇમ્પ્લિમેન્ટેશન ગેટ્સ કમ્પ્લીટેડ ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે જ્યારે તેનો સબ ક્લાસ બનાવવામાં આવે. દાખલા તરીકે પર્સન એ સુપર ક્લાસ છે. ડેટ ઓફ બર્થ, નેમ અને એડ્રેસ એના એટ્રીબ્યુટ્સ છે. કોન્ક્રીટ ક્લાસની અંદર ટીચર અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર સ્ટુડન્ટ can't be listed directly. Date of birth, name, address and specialization of academic title. બરોબર છે. જ્યારે પર્સનનો જે સબ ક્લાસ છે સ્ટુડન્ટ, એની અંદર ડેટ, નેમ ઓફ પર્સન, જીપીએ, કોર્સિસ એટસેટ્રા કેન બી ઇન્સ્ટન્ટિએટેડ ડાયરેક્ટલી. તેને સીધી રીતે ક્યારે ઇન્સ્ટન્ટિએટેડ થઈ શકાતો નથી. Can't be instantiated directly and can be instantiated. Abstraction class is a class that may not have any direct instances. Abstract class પાસે તેની કોઈ નવી instance હોતી નથી. An abstract operation is an operation that is complete and requires a child to supply an implementation of the operation. An abstract operation, આ ઓપરેશન એવું ઓપરેશન છે કે that is incomplete and requires child to supply, કે જે પૂરતું incomplete છે, અપૂરતું છે, અને સાથે સાથે child to supply an implementation to the operation. ચાઇલ્ડના સપોર્ટ વગર એ ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું નથી. દાખલા તરીકે શેપ એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે, ડ્રો એ પણ એબ્સ્ટ્રેક્ટ ઓપરેશન છે, તો પછી એની અંદર સર્કલ ડ્રો અને રેક્ટેંગલ ડ્રો એનું ફંક્શન છે. તો રેક્ટેંગલ ડ્રો, સર્કલ એ પણ ડ્રો. તો આ રીતે એબ્સ્ટ્રેક્શન થઈ શકે. અને
છેલ્લી જે વાત છે એને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. એને જરા પોલિમોર્ફિઝમને ગુજરાતીમાં સમજી લઈએ. ઇનહેરિટન્સ અને પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ આ એક મૂળભૂત ગ્રીક ભાષાનો શબ્દ છે અને પોલિમોર્ફિઝમ એટલે એક કરતા વધારે આકાર લઈ શકે તેવું અને દરેકે દરેક રૂપની ક્રિયા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હશે. અહીં ઓબ્જેક્ટને અનેક રૂપે જોવાની અલગ અલગ પરિસ્થિતિમાં દરેક ઓબ્જેક્ટની સમીક્ષા કરવાની હોય છે. ઉદાહરણ તરીકે આપણે અત્યાર સુધી આવા ઉદાહરણો ઘણા જોઈ ચૂક્યા છીએ અને એટલા માટે ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી. 2 + 5 = 7 અને હેલો વત્તા વર્લ્ડ ઇક્વલ ટુ હેલો વર્લ્ડ. એટલે અહીંયા પ્લસ નામનો જે ઓપરેટર છે એ પ્લસ નામનો ઓપરેટર એ એના ઓપરેન્ડ જુદા હોય ત્યારે જુદી રીતે બિહેવ કરે છે અને જ્યારે એના ઓપરેન્ટ સ્ટ્રિંગ પ્રકારના હોય ત્યારે એ બંનેનું કોન્કેટિનેશન કરે છે અને જો ન્યુમેરિક પ્રકારના ઓપરેટર હોય તો એ બંનેનો સરવાળો કરે છે. એટલે સરવાળાની પ્રક્રિયા વખતે 2 નંબરનો સરવાળો થઈને ત્રીજો નંબર પ્રાપ્ત થાય છે, પરંતુ જો 2 નામનો સરવાળો પ્રાપ્ત કરવામાં આવે તો એક નામની પાછળ બીજું નામ જોડાઈ જાય છે. આપણા ઉદાહરણમાં પ્લસ ઓપરેટરનું વર્તન ન્યુમેરિક માટે અલગ છે અને સ્ટ્રિંગ ઓપરેટર માટે અલગ છે. એટલે પ્લસ ઓપરેટર એ પોલિમોર્ફિઝમની સ્થિતિ પેદા કરે છે. અહીં પ્લસ ઓપરેટરનું વર્તન તેના ઓપરેન્ડ્સના આધારે બદલાય છે, અથવા તો એમ કહો કે એક જ ઓપરેટર પાસેથી અલગ અલગ કાર્યો કરવામાં આવે છે. તેને ઓપરેટર ઓવરલોડિંગ એમ કહેવાય. એ જ અને એટલા માટે જ એ જ કોઈ ફંક્શનનું નામ એક કરતા વધારે વખત અલગ અલગ રીતે ઉપયોગમાં લાવીને પણ ફંક્શન પણ ઓવરલોડિંગ થઈ શકે. ડાયનેમિક બાઇન્ડિંગ એટલે પોલિમોર્ફિઝમ જે છે એ એક જ પ્રકારના ઓપરેટર પાસેથી એક કરતા વધુ કાર્યો લેવાની ક્ષમતા છે, અથવા તો એને ઓપરેટર પોતાનું વર્તન અથવા ફંક્શન જ્યારે પોતાના પાસે આવતા ડેટા બદલાય એટલે આપમેળે એનું વર્તન બદલે અને પોલિમોર્ફિઝમની ક્રિયા થઈ છે એમ કહેવાય. ડાયનેમિક બાઇન્ડિંગ એટલે પ્રોસિજર અથવા ફંક્શનને જે જગ્યાએ કોલ કરવામાં આવ્યા હોય તે જ જગ્યાએ ફંક્શનના કોડની સાથે લિંકઅપ કરવું અને કોડને અમલમાં લાવવો તેને ડાયનેમિક બાઇન્ડિંગ કહેવામાં આવે છે. જ્યાં સુધી ફંક્શન કોલ કરવામાં ન આવે ત્યાં સુધી કોમ્પ્યુટરને ફંક્શન કોડની કોઈ જાણકારી હોતી નથી, પરંતુ ફંક્શન કોલ થાય તે સમયે એટલે કે રન ટાઈમ વખતે તેના કોડમાં ચેન્જ કરવામાં આવે છે અને ચેન્જ કરેલા ફંક્શનને અમલી બનાવવામાં આવે છે. તેથી ડાયનેમિક બાઇન્ડિંગની ફિગર ઉપરથી સ્પષ્ટ થશે. ઉદાહરણ તરીકે એક ક્લાસ છે, ક્લાસનો ઓબ્જેક્ટ છે શેપ, એનું ફંક્શન ડ્રો. એટલે ડ્રો ફંક્શનને કોલ કરતી વખતે તમે જો તમે એની અંદર ત્રિજ્યા આપો તો સર્કલ ડ્રો કરે. ફંક્શનને બોલાવતી વખતે જો તમે એની પરિમિતિ આપો તો ચોરસ ડ્રો કરે અને લેન્થ અને વિડ્થ આપો અને બેઝ આપો તો ટ્રાયંગલ ડ્રો કરે. એટલે જો શેપ ઓબ્જેક્ટમાં ધ્યાનમાં લઈએ તો તેની પાસે રહેલું ડ્રો ફંક્શન ઇનહેરિટન્સની પ્રક્રિયાથી ત્રણ અલગ અલગ સર્કલ, બોક્સ અને ટ્રાયંગલ એ 3 ક્લાસને આપમેળે પ્રાપ્ત થાય છે. એટલે ડ્રો ફંક્શનનું કોડિંગ અલગ અલગ રીતે કરવું પડે છે અને રન ટાઈમ વખતે જે આર્ગ્યુમેન્ટ્સ મેચ થતી હશે તે ક્લાસનું ફંક્શન કોલ થશે. એને ડાયનેમિક બાઇન્ડિંગ એમ કહેવામાં આવે છે. અને આ જે ડાયનેમિક બાઇન્ડિંગ છે એ પોલિમોર્ફિઝમ માટે સૌથી અગત્યનું છે. Polymorphism is a generic term that means many shapes. Many precisely polymorphism means the ability to request that the same methods be performed by wide range of data types of things. OOPS polymorphism is a technical issue and principle. It is ability to look a class in its parent image. Let us see robot example throughout the following slides. એના કરતાં મેં જે એક્ઝામ્પલ તમને બતાવ્યું એ સરળ છે. શેપ ક્લાસ, યસ, આ જ ક્લાસનું પોલિમોર્ફિઝમમાં આ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. એનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. શેપ એ ક્લાસ છે. એના ક્લાસની અંદર
જો તમે ત્રિજ્યા આપો તો સર્કલ ડ્રો કરી આપે, બીજું કોઈ એના પેરામીટર્સ બદલો તો ટ્રાયંગલ ડ્રો કરી આપે, અને જો તમે એની પરિમિતિ આપો તો ચોરસ ડ્રો કરી આપે. આ રીતે મિત્રો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટના 4 મહત્વના પાયા: 1 એન્કેપ્સ્યુલેશન, 2 પોલિમોર્ફિઝમ, 3 એબ્સ્ટ્રેક્શન અને ઇનહેરિટન્સ. આ જે છે તે ચારે ચાર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટના મૂળભૂત પાયા છે, અને જેના વગર કોઈ દિવસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શક્ય બને નહીં. તો ઓબ્જેક્ટના ફાયદા શું? ઉપ્સ પ્રોગ્રામર અને યુઝર એમ બંને માટે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ એ ફાયદાકારક છે. સારા પ્રોગ્રામ્સને બનાવવામાં અને સારા પ્રોગ્રામ્સની ગુણવત્તા અને ખરાબ અસર કરતા પરિબળોને દૂર કરવા માટે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. ઉપ્સ એ નવી ટેકનોલોજી છે જેનાથી પ્રોગ્રામની રિયુઝેબિલિટી વધે છે અને સારી ગુણવત્તાવાળા માટેના પ્રોગ્રામ્સ લખવાનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ઇનહેરિટન્સની મદદથી એક જ વખત બનાવેલા ક્લાસીસનો ઉપયોગ અનેક વખત થઈ શકે છે, જેનાથી વારંવાર કોડ લખવાની જરૂર પડતી નથી, અને ડેટા એડીની મદદથી સોર્સ પ્રોગ્રામ સરળતાથી લખી શકાય છે. ઉપ્સના ઘણા બધા પ્રકારો છે, જેમાં ઓબીપીએલ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓઓપીએલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છે. તો મિત્રો, આ જે છે તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. નવા વિષય સાથે નવા દિવસે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.